નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, વાત કરીએ અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ચૌધરી સમાજ અને જેમ કે લગ્ન વિવાદ વિશે દીકરી કંકુને લેવા સમાજ ઉણ ગામમાં ગયો, પરંતુ પ્રેમ લગ્ન પછી પતિ પત્નીને ત્યાં જ આવ્યા નથી. રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ આ અંગે શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. હું જવાબદાર આપું છું કે ચૌધરી સમાજના આગેવાનો અને રબારી સમાજના આગેવાનો ઘણા સમજુ છે. આ બે સમાજ ક્યારેય અલગ નથી થવાના. વાત કરીએ તો બનાસકાંઠા ભાભર તાલુકાના રૂણી ગામની ચૌધરી સમાજની યુવતી જોડે વગડ તાલુકાના ઉણ ગામના રબારી સમાજના યુવાને 1.5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આ ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે બુધવારે ઉણ ગામે ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં 5 દિવસ ચૌધરી સમાજની દીકરીને પરત આપવા માટે કડક ભાષામાં માગણી પણ કરવામાં આવી હતી. આ સંમેલનમાં વાત જેમ કે ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં વગડ તાલુકાના ઉણ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં ગામમાં આવી દુકાનો ઉપર કેટલાય વાહનોમાં તોડફોડ કરી. આ સાથે જ આ ઘટનામાં એક પોલીસ કર્મી સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરી જેમ કે ટીચર ગેસ છોડવામાં પણ આવ્યા હતા, લાઠીચાર્જ પણ કર્યા હતા. ઘટના તોડફોડ કરનાર 62 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના પગલે આજે વગડનું ઉણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગામમાં 200 થી વધુ પોલીસ જવાનોનો કાફલો પણ ખડકવી દેવામાં આવ્યો છે. અત્યારે હાલ જેમ કે રબારી સમાજ અને ચૌધરી સમાજને જેમ કે ઉગ્ર વિવાદ બની ચૂક્યો છે.